સેવાનું સન્માન આવતીકાલે 15મી ઓગસ્ટ છે અને એના અનુસંધાનમાં દર વખતની જેમ આ વર્ષે પણ રાષ્ટ્રપતિ એવોર્ડની જાહેરાત થઈ છે. શૌર્ય સેવા ચંદ્રકની જાહેરાત કરાઈ છે, જેમાં 1090 કર્મચારીઓને અધિકારીઓને શૌર્ય અને સેવા ચંદ્રકો એનાયત કરવામાં આવે છે, જેમાં ગુજરાતના 21 પોલીસ અધિકારીઓને પ્રશંસનીય સેવા મેડલ માટે પસંદ કરાયા છે. આઈપીએસ પિયુષ પટેલ, એસપીએસ મુકેશભાઈ સોલંકીને રાષ્ટ્રપતિ એવોર્ડ મળશે, તો આઈપીએસ શરદ સિંઘલ, આઈપીએસ રાકેશ બારોટ, બાબુભાઈ દેસાઈ, મહાવીરસિંહ વાઘેલાને રાષ્ટ્રપતિ ચંદ્રક મળશે. ભૂપેન્દ્રકુમાર દવે અને કમલેશ પાટીલને રાષ્ટ્રપતિ ચંદ્રક એવોર્ડ, તો મિલિંદ સુર્વે અને કોન્સ્ટેબલ રમેશ ત્રિપાઠીજીને રાષ્ટ્રપતિ ચંદ્રક મળશે. આ છે આપણા ગુજરાતનું ગર્વ, આ છે સેવા, આ છે આપણી સંસ્કૃતિ, આ છે આપણું શૌર્ય. આપ તમામને આ રાષ્ટ્રીય પર્વની ખૂબ ખૂબ શુભેચ્છા. આપણો દેશ મહાન હતો, મહાન છે અને મહાન રહે તેવી પ્રાર્થના.